રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગત વિવાદોમાં ઘેરાયું છે અને આ વખતે જે જ્ઞાન પીરસવાવાળા શિક્ષકો છે એ જ ડખે ચડ્યા છે। વાત જાણે એમ છે કે શિક્ષકોની સતત ઘટ અને ધીમી ગતિએ થતી ભરતી પ્રક્રિયા વચ્ચે ફરજ પરના શિક્ષકો વિદેશ જતા રહે છે અથવા તો પોતે અન્ય જગ્યા પર ફરજ બજાવે અને પોતાની જગ્યાએ ડમી શિક્ષક રાખે છે અને હવે તે વચ્ચે કમ્પ્યુટરના શિક્ષકોની ઘટ પણ છેલ્લા ઘણા સમયથી છે અને જેના જ કારણે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હવે 12 વર્ષથી ચાલી રહેલી આ માંગ સરકાર પૂરી કરે તેવી અપેક્ષા રાખવામાં અત્યારે આ શિક્ષકો દ્વારા આવી રહી છે। અંદાજે જોઈએ તો 6 વર્ગ અથવા 6 વર્ગથી ઉપરની 2400 કે 2500 એવી શાળાઓ છે કે જે 6 વર્ગથી વધુ વર્ગ ધરાવે છે। તો ત્યાં સરકાર ધારે તો પોતાની રીતે મહેકમ ઊભું કરીને એક કમ્પ્યુટર શિક્ષક ફરજિયાત આપી શકે છે। અમે છેલ્લા 2011 થી કરીને 2024 સુધી સતત લડત આપીએ છીએ, છતાં સરકારે 2021 ની અંદર પહેલી વખત ભરતી કરી। એમાં માધ્યમિકની અંદર માત્ર 72 જગ્યાઓ, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર 26 જગ્યાઓની ભરતી કરેલી છે। તો અમારે શું વારંવાર પરીક્ષાઓ જ આપવી? અમે છેલ્લા 13 વર્ષથી સતત અન્યાય સહન કરી રહ્યા છે। 12 વર્ષનો 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છે, વનવાસ ભોગવી રહ્યા છે। મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને, આજે અહીંયા ઉભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઉભેલા જેટલા પણ ઉમેદવારો છે ને, એ બધા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઊભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ। તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે।